ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે આપણા સ્વામિનારાયણ મંદિર ગોલાણામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો એક પાવન અવસર અને આ પ્રસંગે આયોજિત ત્રિદિનાત્મક શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદની દિવ્ય કથા અને કથાના વક્તા પદે આપ સર્વ ભક્તોને જેઓ શ્રી કથાનું શ્રવણ કરાવે છે એવા સ્વામી વિશ્વસ્વરૂપ સ્વામી આ સારું આયોજન આપણા સ્વામિનારાયણ મંદિર ખંભાત દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે ખંભાત મંદિર વતી ઉપસ્થિત સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી, વેદાંત વલ્લભ સ્વામી, એમના નવયુવાન કર્મઠ શિષ્ય સ્વામી શ્રી ધર્માનંદ દાસજી સ્વામી, આ પ્રસંગે ઉપસ્થિત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી ગૌતમ પ્રકાશ દાસજી સ્વામી, ઉપસ્થિત પુરુષોત્તમ સ્વામી છેક સુરત રામપુરાથી પધાર્યા છે અને માધવ સ્વામી આવ્યા છે બુધેશથી। ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, આ મંદિરની અંદર જેમણે ખૂબ બધી સેવા કરી છે, હમણાં સ્વામીજી ઉલ્લેખ કર્યો એવા શ્રી કરશનસિંહજી, બળવંતસિંહજી, વિપુલભાઈ આદિ સમસ્ત ગ્રામજનો, આજુબાજુના ગામોથી પધારેલા ભક્તો, મહેન્દ્રભાઈ વગેરે, આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ। પ્રથમ વખત આ ગામમાં આવ્યા, તમારા સૌનો ભાવ નિહાળ્યો, ઉમંગ ઉત્સાહથી આપ સૌએ જે અમારું સામયું કર્યું એ બદલ અમે ખૂબ ખૂબ આજે રાજી થયા છીએ। આપણી અસલ પરંપરા છે। આથી 150 વર્ષ પૂર્વે આ મંદિર હોય એમાં આ પ્રકારની મૂર્તિ હોય, આવું સિંહાસન હોય અને મોટા મોટા સંતો અને ખાસ કરીને ભગતજી સંઘ કાઢતા હોય અને સંઘ કાઢી આ તમામ ગામોની અંદર વિચરણ કરતા કરતા ભગતજી આદિ મોટેરા સંતો એક જ વસ્તુના પિયુષ પાયા છે કે આ અસલ સંપ્રદાય છે અને અસલ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જે પ્રથા, જે પદ્ધતિ શરૂ કરી હોય એ પ્રમાણે સત્સંગી માત્ર વર્તવું જોઈએ। તો એ પ્રમાણેની મૂર્તિ સરસ મજાની છે, બહુ જવલ્લે આવી મૂર્તિના દર્શન કરવા મળતા હોય છે। ત્યારે એવામાં તમારા ગામમાં આવી સરસ મજાની મૂર્તિ છે તો સમજવાનું તમારા ગામના ભક્તોનું પણ બહુ મોટું ભાગ્ય છે। ખૂબ આનંદ થયો, મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે, નવીનીકરણ થયું છે, નવી વ્યવસ્થાઓ થઈ છે, પણ સિંહાસન એનું એ છે। તો વાલા ભક્તજનો, ખાસ કરીને ગોલાણા ગામના જે ભક્તો હોય એમને અમારી બહુ હૃદયથી એવી ભલામણ છે, આવું સરસ મજાનું મંદિર આપણા સંતોએ તૈયાર કરાવ્યું હોય। અમને ધર્માનંદ સ્વામીએ વાત કરી કે મંદિર થઈ ગયું છે, મહારાજશ્રી પ્રતિષ્ઠાનનું આજનું મુહૂર્ત આવ્યું, પણ આજે અમે વાગડ ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ગયા હતા। એની સાથોસાથ આજુબાજુના 3 થી 4 ગામોમાં પણ મંદિરની આરતી ઉતારવાની બાકી હતી, એ બધું કરીને આવ્યા। અમે સ્વામીને કહ્યું વળતા અમે લગભગ અંદાજે 2:30 ની આસપાસ આવીશું, તે પ્રમાણે તમારી સમક્ષ આવ્યા। આ પણ પહેલું અમારા માટે મંદિર છે ને, એટલે આજે તો ખરેખર અમારા માટે બહુ અતિશય આનંદની વાત છે। વડતાલ ગામના દ્વિશતાબ્દી મહોત્સવ પર્વે અમે એવો સંકલ્પ કર્યો છે કે આપણે આ વર્ષ દરમિયાન નાના મોટાથી 200 એવા નવા ગામડા ફરીએ કે જ્યાં ભાગ્યે જ કોઈ આચાર્ય શિવની પધરામણી થઈ હોય। તો એ ન્યાયે આજે ગોલાણા ગામમાં આવ્યા છીએ। અહીંથી નીકળ્યા ઘણી વાર છીએ, પણ ગામમાં પ્રથમ વાર આવ્યા છીએ અને તમારો ભાવ પહેલી વાર અમે જોયો, બહુ આનંદની વાત છે। તો ખાસ કરીને આ મંદિરની અંદર જેણે જેણે સેવા કરી છે બધા બહુ ધન્યભાગી થયા છે। અને હમણાં સ્વામીજીએ બહુ સરસ આપણને વાત કરી છે, સમજવા જેવી વાત કરી છે। આ સત્સંગ કલ્યાણનો છે, આ સંપ્રદાય કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યો છે અને કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે મંદિરોના નિર્માણ કરાવ્યા અને પોતાના જ અર્ચા સ્વરૂપો બાથમાં લઈને દેવો પધરાવ્યા છે। એ શ્રી નરનારાયણ દેવ હોય કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે શ્રી રાધારમણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય કે મદન મોહનજી હોય, આ બધા સ્વરૂપો ભગવાન સ્વામિનારાયણે અતિ દયાએ કરીને સર્વે ભક્તોના ભલા માટે, આ લોકને વિશે અમારો આશ્રિત સુખી થાય એના માટે દેવ પધરાવ્યા છે। અને એ જ પરંપરા પ્રમાણે આજે 200 વર્ષ થયા છતાં પણ આપણા મૂળ સંપ્રદાયની અંદર આપણા મંદિરના, આપણા સિંહાસનોમાં પરમેશ્વર અને પરમેશ્વરના અર્ચા સ્વરૂપો હોય છે। તો વાલા ભક્તજનો, ભજી ભજીને ભગવાનને ભજવાના હોય છે। ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાન જેવા થાય, કેવા થાય? જેવા, એની જેવા થાય। ભગવાન થવા કોઈ સમર્થ છે નહીં, માટે ઉપાસના કરવી, ભક્તિ કરવી તો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ જે કહ્યું તે પ્રમાણે ભગવાનની કરવી, એ આપણા સંપ્રદાયનો મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે। અને મહારાજ વારે વારે એવું કહેતા કે આ સત્સંગમાં અમે જે રીત સ્થાપી છે અને આ રીત પ્રમાણે જે વર્તશે, અમે કહેલી શિક્ષાપત્રી, અમે કહેલી આજ્ઞા પ્રમાણે જે વર્તશે તે જ ભક્ત કલ્યાણનો અધિકારી થશે। બાકી કોઈ ગમે તેમ વર્તે, મહારાજ કે કોઈ ગમે તેમ વર્તે, અમારે ક્યાંય એની પર અમારો હુકમ છે નહીં।
જેને મોક્ષનો ખપ ના હોય ને એને સંતની કે શાસ્ત્રની કોઈ વાત કામ લાગતી નથી. આ તો ભાગ્યશાળી હોય ને એને શુદ્ધ સનાતન સંપ્રદાયનું જ્ઞાન પ્રાપ્ત થાય અને એ પ્રમાણે ભક્તિ કરે. આજે મને બહુ પ્રસન્નતા છે, અમારા ધર્મનંદન સ્વામી જેવા નવયુવાન સંતો સંપ્રદાય માટે બહુ એક ઉજ્જવળ ભવિષ્ય છે. આ બધા સંતો બહુ સારી રીતે ઘડાયેલા છે અને એમના ગુરુજનો ખાસ કરીને કૃષ્ણવલ્લભ સ્વામી, વેદાંત સ્વામી, એમના આશીર્વાદ એમની ઉપર છે. નવતમ સ્વામીજી, પીપી સ્વામી જેવા સંતોનું માર્ગદર્શન, એમની પ્રેરણા એમની સાથે કાયમ હોય છે. બહુ સારા કાર્યો કરી રહ્યા છે અને ખંભાત ખાતે પણ આપણા મંદિરમાં જે કંઈ કાયાપલટ જોઈ રહ્યા છીએ ને એ એમના સનિષ્ઠ પ્રયાસોને લઈને છે. માટે અમારા એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાનને પ્રાર્થના કરું આ જ પ્રમાણે આપણા સત્સંગની ઉન્નતિ પ્રગતિ થાય અને આપણો જ્યારે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તારીખ 7 નવેમ્બર થી લઈ 15 નવેમ્બર 2024 દરમિયાન વડતાલ ધામ ખાતે ઉજવાય ત્યારે આખા વિશ્વમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડવાનો છે. એના માટે બધાએ તન મન ધનથી પ્રયાસ કરવો પડશે. માટે ગોલાણા ગામના જે કઈ નવયુવાન ભક્તો હોય, ભગવાન જે પ્રમાણે પ્રેરણા કરે, સંતો જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે ઉત્સવમાં ભાગ લેવાનો છે. તો અંતમાં સિંહાસનમાં વિરાજમાન ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના છે એમની કૃપા દ્રષ્ટિ કાયમ આ ગોલાણા ગામની ઉપર રહો અને આ ગામના ભક્તજનો, આજુબાજુના ગામના ભક્તજનોની ઉપર એમની કૃપાથી સર્વે ભક્તો ખૂબ સુખી થાય, સર્વનું ખૂબ મંગળ થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. હસ્તો આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.